હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશું. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયો ની અંદર. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. આજ આપણે જવું છે બહાર. હું એકલો બહાર નથી જવાનો, મારો એક ભાઈબંધ આવવાનો છે. અહીંયાથી અમે બે જવાના છીએ જામનગર, અને જામનગર થી અમારે બેને જવું ટ્રેનમાં બેહીને નડિયાદ. નડિયાદ અમારે થોડું કામ છે એટલે જવું છે અમારે. તો બ્લોગમાં તમે એન્ડ સુધી બહીના રહેજો. એટલે મિત્રો, હું ને મારો ભાઈબંધ બે નીકળી ગયા છીએ જામનગર જોવા ઠેલા. અને કેટલા બધા, આટલા બધા ઠેલા ને શું કરવા છે, ક્યાં લઈ જવા છે. અટાણે અમે ખટિયા બટિયા ટપી ગયા છીએ જોવા. ગાયું બાયું આમ મસ્ત હોય યાર. હા, અહીંયા પડખેથી કાઢવાની શું જરૂર હતી એને. હા, ગાયું વાયું જાય છે. હા હા, હજી તો અમે ખટિયા ટપી ગયા, બાકી આમ ક્યાંક અમે ઊભી રાખી હોત ને એ વ્યૂ તમને બતાવત ને, કઈ ઘટે નહીં એવો હતો મિત્ર. માં ઠપકારી લીધા હે ને આ ભાઈ ને હવે માપવું હે સુગર, પણ હે ને લોહી કાઢતા ને બીક લાગે. કાઢને ભાઈ કહેગા બીક લાગે, બીક. આમ દબાવ ઓલું દબાઈ, તું દબાઈ હાલ. દબાવ દબાવ, આટલી બધી વાર ન હોય, લોહી નીકળે યાર, સમજસ. જો હવે મેં ઝૂમ કર્યું. નહીં લીક લોહી નહીં. આ કઈક મશીન હે, હું હોય હવે ચાલુ કરસ. ચાલુ ચાલુ કરે, જારવો જારવો ચાલુ કરે, હમણાં બતાવું. ખુલી ગયું ભર્યું. પાણી બાણી પીવા ઉભા રહ્યા એ રસ્તામાં મિત્ર. આમ કોકની વાડી હે, અહીંયા રોડ હે, વચમાં ઉભા રહી ગયા હી. અને હવે આ કઈ કરે, શું કરે વરી બોયલો. બોલતો નહીં ગાય કોઈ દી, આજ ભલે બોલ. વાતાવરણ એવું હે, વરસાદ જેવો માહોલ હે, પણ વરસાદ આવતો નથી, તડકો નથી, મજા જ આવ્યા રાખે ભાઈ. પણ હવે આ અમારા મિત્ર જ અહીંયા કામ કરવા ઉભો હે. લોહી કાઢતા ઓલી બીક લાગે, બીક લાગે, બીજું કઈ નથી. હાલ હાલો મારો કલેજો ગાય ખકર ને નો થાય ઘડી. ફાઇનલી મિત્રો, આપણે રણજીત સાગર પહોંચી ગયા. રણજીત સાગર તો ખાલી, આમાં પાણી જ નથી ભાઈ. જો આમ ઓલી બાજુ જામ પાણી ભર્યું છે, આ પાછળના ભાગમાં તો હાવ ખાલી છે રણજીત સાગર. પાણી બાણી પીવા અહીંયા ઉભા રહ્યા છીએ આપણે વીઘામાં ખાવા, બરોબર. જો ઓલો પાણી પીએ, જો મારે પીવાનું હો. અમને એમ કે રણજીત સાગર ભર્યું છે, અહીંયા તો કાંઈ નથી યાર. ઠીક મિત્ર, પવન આવે ઠંડો ઠંડો, રણજીત સાગર પવન ખાઈ ભાઈ. હા હા, જો આને વાળ બાળ કેમ ઉડે જોવો તમે, એટલો પવન હે. ફાઇનલી મિત્રો, આપણે જામનગર માં પહોંચી ગયા છીએ. આ પુલ બુલ નું કામ હાલે યાર, ફટાફટ એને કામ પતાવે ને એટલે એકવાર પુલ ઉપર ચક્કર મારવાની થાય છે આપણે, બરાબર. એમાં ભાઈ બિલ્ડિંગ જ બને હો ભાઈ. હા, રંગીલું જામનગર થઈ જવાનું હે ભાઈ. આ બિલ્ડિંગ તો જો બને ભાઈ. હા હા, મસ્ત મજાનો જામનગર પૂગી ગયા છીએ ને આવી ગયા છીએ ભાઈબંધ ના મામાના ઘરે. એસી બેસી ફૂલ કરી દીધું હો આવડાય. હવે ઘડીક વાર હુઈ જવું હે, કેમ કે અમારી ટ્રેન હે 12 વાગ્યાની. 12 વાગે અહીંથી નીકળશું, 1 વાગે ટ્રેન આવશે, એમાં બેસી જાઉં, પછી એમાં હુઈ જાઉં. અટાણે તો હુવાનો ટાઈમ જડવાનો નથી. હવે હે મજા એસી બેસીને જમાવટ છે મામાના ઘરે. સો ટોપી આને જોઈ કે તારી ટોપી હું લઈ જઈશ કે લઈ જાજે ને, મેં કીધું. ફાઇનલી મિત્રો, રેલવે સ્ટેશને પહોંચી ગયા હી. લિફ્ટ માં બેસી ગયા ભાઈ. આ તો મજા આવે ભાઈ આમાં તો, ભલે હે ને તોય. ગુડ મોર્નિંગ મિત્ર, મસ્ત મજાનું હવાર પડી ગયું હે. ઉઠી ગયા હે આપણે, ટ્રેનમાં હુઈ ગયા તા. મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો હે. આને અટાણમાં ફ્રી ફાયર ચાલુ કરી. હા ભાઈબંધ સૂતો હે અહીંયા. જો અહીંયા અહેમદાબાદ પહોંચ્યા છીએ અમે, ટ્રેન ઉપડી ગઈ છે પાછી. હવે ડાયરેક્ટ જાહે નડિયાદ. એ ધક્કા મારે ભાઈ, પડી જાય નહીં ક્યાંક. મિત્ર, આપણું સ્ટેશન આવી ગયું, ઠેલા બેલા લઈ લીધા, નીકળી ગયા છે. હા ભાઈ, અમારે રેપીટો કર્યો, ભાઈ ને વાટ જોઈને જ ઉભો. ડાયરેક્ટ બેસી જવાનું છે એમાં. આ ટ્રેન આપણી અહીંયા પડી છે, સાંજે પાછી આવડી આવશે. આમાં જ પાછું આપણે જામનગર જવાનું હે બેહીન. ઉપડી ગઈ છે, જોઈએ હવે શું જાય ભાઈ. મુંબઈ 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 જાહે ટ્રેન ભાઈ.
એટલે મિત્ર પાછા આપણે જામનગર પૂગી ગયા છે ને રાતના 1-1:30 વાગી ગયા ને આપણે આવે ફૂલ નીંદર ને હવે કોઈ જવું ભાઈ. કાલે એસી માં હું આજ પંખો ચાલુ કરી દીધો બરોબર. ગુડ નાઇટ હાલો. ફૂલ નીંદર આવે. ફાઇનલી મિત્રો આપણે જામનગર થી નીકળી ગયા છીએ ને રસ્તામાં ઉભા રહી ગયા છીએ મામાદેવના દર્શન કરવા. મસ્ત મજાના દર્શન કરીને અહીંયાથી નીકળવું છે હવે ઘરે. અહીંયા બાજુમાં તમે જોવો પવન ચક્કા ને પાખ્યા જ પડ્યા આખા ખેતરમાં. જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી પાખ્યા જ પડ્યા ભાઈ. બાકી રસ્તામાંથી ખાઈ લીધી છે, ખાવાનું હાલે છે પણ મીઠી હાલી છે, પૈસા વસૂલ છે આપણે.